હરણી તળાવમાં બોટ દુર્ઘટના અંગે પોલીસની અપીલ, લોકોને અપીલ કરતો એક પત્ર બહાર પાડવામાં આવ્યો। દુર્ઘટના સંદર્ભે કોઈ માહિતી, ફોટો, વિડીયો હોય તો એ માહિતી આપવા માટે પોલીસે અપીલ કરી છે। પોલીસે નામ ગુપ્ત રાખવાની પણ ખાતરી આપી છે। કોઈ વ્યક્તિને નિવેદન આપવું હોય તો હરણી પોલીસ સ્ટેશન આવીને પોતાનું નિવેદન એ નોંધાવી શકે છે। તો વડોદરા હરણી દુર્ઘટના મુદ્દે માહિતી આપવા માટે પોલીસે અપીલ કરી છે અને પોલીસે તેની માહિતી પણ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે। કોઈ વિડીયો તેમની પાસે હોય, કોઈ નિવેદન આપવું હોય તો એ નિવેદન પોલીસને આપી શકાય છે, એવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ જ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર। માનુ, હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે પોલીસે અપીલ કરી છે, લોકોને અપીલ કરતો એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ? અંકુર, વડોદરા પોલીસે હરણી લેક ઝોનની ઘટનાને લઈને આ એક અપીલ કરી છે લોકોને। પોલીસે જાહેર જનતાને અપીલ કરતો એક પત્ર બહાર પાડ્યો છે। ઘટના સંદર્ભે કોઈ પણ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો કે સીસીટીવી ફૂટેજની માહિતી આપવી હોય તો એના માટે અપીલ કરી છે। પોલીસ નામ ગુપ્ત રાખશે એવી શરતે પણ પોલીસે અપીલ કરી છે। માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે। કોઈ વ્યક્તિ નિવેદન આપવા માંગતી હોય તો તે પણ હરણી પોલીસ સ્ટેશન ખાતે આવી અને તપાસ અધિકારીનો સંપર્ક કરી શકે છે। આમ એસઆઈટીની રચના કર્યા બાદ હવે આ ટીમ છે એક્શન મોડમાં આવી છે અને હરણી લેકની આજુબાજુ ઘટના વખતે જો કોઈ સાક્ષી બનવા માંગતું હોય તે અમે હાજર હતા અને એના માટે નિવેદન આપવું હોય તો એના માટેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે કે આમાં પોલીસને મદદ કરવા લોકો આગળ આવે। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।